કચ્છ જિલ્લાના મુદ્રા ખાતે ગૌચર જમીન સરકાર દ્વારા અદાણી કંપનીને અપાતા જાડેજા ગજેન્દ્રસિંહના વિરોધ સામે કંપની દ્વારા અનેકવાર જાડેજા ગજેન્દ્રસિંહને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પાટણના બિલોટ ગામના લોકો દ્વારા જાડેજા ગજેન્દ્રસિંહના સમર્થનમાં આવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મુદ્રા ખાતે અદાણી કંપની દ્વારા ગૌચર જમીન સરકાર દ્વારા આપી દેવાના કારસા સામે ગૌસેવક જાડેજા ગજેન્દ્રસિંહ નવીનાવાડાની વતની એવા અદાણી કંપનીની સામે અડીખમ માતા ગૌતરીની ગૌચર જમીન માટે અનેકવાર રજૂઆતો કરી અને ગૌચર જમીન બચાવવા માટે અનેકવાર કંપનીઓ સામે રજૂઆતો કરવામાં આવી છે અને કંપની સામે તેઓ આ મામલે હાલ લડી પણ રહ્યા છે। ત્યારે ગામના લોકો દ્વારા આજરોજ ભેગા મળીને જાડેજા ગજેન્દ્રસિંહને કંપની દ્વારા અનેકવાર ધમકીઓ આપવામાં આવી રહી છે કે કોઈ પણ ખોટા કેસમાં તેમને ફસાવી દેવામાં આવશે, જો તેમના ઉપર કોઈ કેસ થશે અથવા તેમની ધરપકડ થશે તો કોઈ પણ પ્રકારનું જુલ્મ સહન કરવામાં આવશે નહીં અને તેની સામે લડી લેવામાં આવશે હોવાનું બિલોટ ગામના તમામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બિલોટ ગામના તમામ લોકો દ્વારા જાડેજા ગજેન્દ્રસિંહના સમર્થનમાં આવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો ગૌત્રીની જમીનને પરત લાવવા માટે જાડેજા ગજેન્દ્રસિંહની પડખે ઊભા રહેવાનું તેમજ જરૂર પડે તો મુદ્રા ખાતે 10,000 માણસોને લઈ જવાની ગ્રામજનો દ્વારા તૈયારી બતાવવામાં આવી છે। નાડોદા જલાભાઈ નરસિંહભાઈ ગામ બિલોટ જે ગજુભા મુન્દ્રા ખાતે જે ગૌચર જમીન માટે જે લડત લડી રહ્યા છે એના માટે અમે એમને સાથ સહકાર આપવા માટે અમે તત્કાળ એમના જોડે જવા માટે અહીંથી પણ જરૂર પડશે તો અહીંથી અમે પ્લોટ નહીં પણ રાધનપુરની આજુબાજુના 10,000 માણસો લઈને ત્યાં જવા માટે તૈયાર રહીશું। જો એમને ખોટા કેસમાં જો ફસાવવામાં આવશે તો અમે અહીંથી 10,000 માણસો અમે અહીંથી એક સાથે જઈશું અને એમના જોડે ઊભા રહીશું, એમના પક્ષમાં ઊભા રહીશું। ગૌચર જમીન સરકાર જે આપી રહી છે એ વેચાણ જમીન કોઈકને આપણે અમે ક્યાં ના પાડીએ છીએ, ભલે વેચાતી જમીન લે પણ ગૌચર જમીનમાં જે મુદ્દો ઉઠાવી રહ્યા છે એમના માટે અમે એમની સાથે છીએ અને એમની પડખે ઊભા રહીશું। એ સાથે હું નમ્ર અપીલ કરું છું બધાને કે બધા એમની સાથે જોડાઓ અને બધાય રાધનપુર તાલુકાને આખા વિનંતી કરું છું કે બધા એમની સાથે જોડાઓ। મારું નામ વાઘેલા રાજુભાઈ પતુભા ગામ ભિલોટ। જે અત્યારે મુદ્દો છે ખાસ કરીને ગૌચર જમીન માટે ગજુભાજી લડી રહ્યા છે તેમને ખોટા પ્રયાસથી ધાક ધમકીથી ખોટી રીતે દબાણ કરી અને અદાણી કંપની અને એના જે વચેટિયાઓ છે ખોટી રીતે દબાણ કરી ગજુભાઈને ખોટા કેસોમાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છે। જો આવા કેસોમાં ફસાવવાની કોશિશ કરશે તો અમે અને અમારું ગામ બધું અહીંયાની સાથ સહકાર છીએ, બધી રીતે ભેગા જ છીએ। આવી રીતે ના કરે તેની નમ્ર વિનંતી। 2014થી ગૌચર માટે લડી રહ્યો છે એના માટે અમારું 18 આલમ બિલોટ ગામની એના સાથે છે, કાયમી રહીશું અને જોડાઈશું। એના માટે એનું નથી કરવું સ્પેશિયલ ગાયા માટે અને અસલ દરબાર ગાયા માટે લડતો એને કાયમી લડશે પાછો અને અમે બધા એના માટે આખી અમારી 18 વરણ બિલોટ તૈયાર છીએ ગજુભાના સપોર્ટમાં। ગજુભા પોતાનો નહીં વિચારતો, ગાયા માટે ગૌચર જમીન અદાણીને નથી આપી એના માટે 2014થી એની લડત ચાલુ છે। અમે એના ફૂલ સહકારમાં ચાલુ છે, સંમત છીએ અને સાથે રહીશું અને એના માટે ખોટા કેસ કરે એને અમે નહીં ચલાવી, અમે આંદોલન માટે પણ તૈયાર છીએ। ટીનાભાઈ માદેભાઈ ગામ ભિલોટ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ। મારું એટલું જ કહેવાનું છે કે ગૌ માતા વિશે જે અત્યારે હાલ નવીનાળ ગજુભા ભીમાજી જાડેજા દ્વારા જે લડત ચાલુ છે અદાણી કંપની સામે કે જે ગૌચર માટે લડત ચાલુ છે, જે એ આંદોલન કરે છે એમાં અમારો સાથ સહકાર સપોર્ટ ફૂલ રહેશે અને આંદોલન કરવાનું થશે તો એમની સાથે અમે આંદોલન પર પણ ઉતરીશું। હાલ જે મુન્દ્રા ખાતે ગજુભા જાડેજા જેના લડત ચલાવી રહ્યા છે ગૌચર માટેની એ લડત સાથે અમે બધા સહમત છીએ અને એ લડત વિરુદ્ધ અદાણી કંપની દ્વારા જે એમના ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે એ અમે બિલકુલ ચલાવી લઈશું નહીં અને એમના જે પણ સમર્થનની જરૂર પડશે એ અમારા ગામ વતી અમે સમર્થન પૂરું પાડશું। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।